કાજુ કતરી અને ચોકલેટનું કોમ્બિનેશન એટલે કાજુ ચોકલેટ બરફી તમારા ઘરમાં નાના મોટા બધાને જ ભાવશે. એકવાર ચોક્કસ ટ્રાય કરજો. બનાવવા માટે કઢાઈમાં એકદમ થોડું ઘી લેવાનું છે. એમાં બદામ અને કાજુને સરસ રીતે સોતે કરી લેવાના છે. ઠંડા થાય એટલે એને આ રીતે ચોપ કરી લેવાના છે. એને સાઈડમાં મૂકી દઈશું. કાજુ મિક્સર જારમાં લઈને પલ્સ મોડ ઉપર ચલાવીને આ રીતનું ક્રશ કરીને પાવડર તૈયાર કરવાનો છે. કઢાઈમાં ખાંડ લેવાની છે. ખાંડ ડૂબે એટલું પાણી. અહીંયા કોઈ ચાસણી નથી બનાવવાની. ખાંડ જેવી ઓગળે એટલે કાજુનો પાવડર અંદર ઉમેરી દેવાનો છે. ગેસની ફ્લેમ લો કરીને છેલ્લે એમાં ઘી ઉમેરવાનું છે અને મિશ્રણ પેનની સાઇડ્સ ના છોડી દે ત્યાં સુધી એને કૂક કરી લેવાનું છે. મિશ્રણને ઘી લગાવેલા બટર પેપર અથવા તો કોઈ પ્લાસ્ટિક ઉપર લઈને આ રીતે પહેલા તો સ્પેચ્યુલાથી અને પછી પ્લાસ્ટિક અથવા તો બટર પેપરથી મસળીને સ્મૂથ કરી લેવાનું છે. હાથમાં ઘી લગાવીને મિશ્રણને સારી રીતે દબાવીને સ્પ્રેડ કરી દેવાનું છે. ડબલ બોઇલર મેથડથી ચોકલેટને મેલ્ટ કરવાની છે. મેં અહીંયા મિલ્ક ચોકલેટ લીધી છે. તમે વ્હાઇટ કે ડાર્ક પણ લઈ શકો છો. ચોકલેટ મેલ્ટ થઈ જાય એટલે એમાં મિલ્ક પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લેવાનું છે. કાજુ કતરી ઉપર ચોપ કરેલા કાજુ બદામ મૂકી દઈશું અને મેલ્ટ કરેલી ચોકલેટ આ રીતે સ્પ્રેડ કરી દેવાની છે. બરફીને અડધો કલાક ફ્રીઝમાં સેટ કર્યા પછી બહાર કાઢીને 10 થી 15 મિનિટ પછી પીસ કરવાના છે. કાજુ કતરી અને ચોકલેટનું કોમ્બિનેશન એટલે કાજુ ચોકલેટ બરફી તમારા ઘરમાં નાના મોટા બધાને જ ભાવશે. એકવાર ચોક્કસ ટ્રાય કરજો. બનાવવા માટે કઢાઈમાં એકદમ થોડું ઘી લેવાનું છે. એમાં બદામ અને કાજુને સરસ રીતે સોતે કરી લેવાના છે. ઠંડા થાય એટલે એને આ રીતે ચોપ કરી લેવાના છે. એને સાઈડમાં મૂકી દઈશું. કાજુ મિક્સર જારમાં લઈને પલ્સ મોડ ઉપર ચલાવીને આ રીતનું ક્રશ કરીને પાવડર તૈયાર કરવાનો છે. કઢાઈમાં ખાંડ લેવાની છે. ખાંડ ડૂબે એટલું પાણી. અહીંયા કોઈ ચાસણી નથી બનાવવાની. ખાંડ જેવી ઓગળે એટલે કાજુનો પાવડર અંદર ઉમેરી દેવાનો છે. ગેસની ફ્લેમ લો કરીને છેલ્લે એમાં ઘી ઉમેરવાનું છે અને મિશ્રણ પેનની સાઇડ્સ ના છોડી દે ત્યાં સુધી એને કૂક કરી લેવાનું છે. મિશ્રણને ઘી લગાવેલા બટર પેપર અથવા તો કોઈ પ્લાસ્ટિક ઉપર લઈને આ રીતે પહેલા તો સ્પેચ્યુલાથી અને પછી પ્લાસ્ટિક અથવા તો બટર પેપરથી મસળીને સ્મૂથ કરી લેવાનું છે. હાથમાં ઘી લગાવીને મિશ્રણને સારી રીતે દબાવીને સ્પ્રેડ કરી દેવાનું છે. ડબલ બોઇલર મેથડથી ચોકલેટને મેલ્ટ કરવાની છે. મેં અહીંયા મિલ્ક ચોકલેટ લીધી છે. તમે વ્હાઇટ કે ડાર્ક પણ લઈ શકો છો. ચોકલેટ મેલ્ટ થઈ જાય એટલે એમાં મિલ્ક પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લેવાનું છે. કાજુ કતરી ઉપર ચોપ કરેલા કાજુ બદામ મૂકી દઈશું અને મેલ્ટ કરેલી ચોકલેટ આ રીતે સ્પ્રેડ કરી દેવાની છે. બરફીને અડધો કલાક ફ્રીઝમાં સેટ કર્યા પછી બહાર કાઢીને 10 થી 15 મિનિટ પછી પીસ કરવાના છે.